આગળ કહું તો એમના દીકરા આમ તો એક વ્યક્તિનું ઘરમાં નામ હોય ને એટલે આખો પરિવાર એના નામે હાલતો હોય, પણ મને એવું લાગે છે કે મહિપત બાપુનું એમની રૂએ એક સરસ મજાનું એક આમ આખા ગુજરાતમાં એક ડંકો વાગે એવું નામ હતું. પછી દીકરો છે એ બાપના નામે ઓળખાતો હોય, પણ એવું આ પરિવારમાં ન બન્યું. અનુભાઈ છે એમનું એક પોતાનું એનું આગવું નામ હતું. એ મહિપત બાપુના નામ એનું નામ બરાબર, પણ અનુભાઈનું નામ છે એ તો પોતીકું નામ હતું. અને એનાથી આગળ કહું તો બાપના નામે કદાચ દીકરો ઓળખાતો હોય, દાદાના નામે ઓળખાતો હોય, પણ રાજદીપભાઈ એના નામે કદાચ ઓળખાતા છે, પણ એક પોતાનું આગવું એક નામ છે એ બહુ મોટી અને મહત્વની વાત છે. એટલે બાપ કે દાદાના નામ તો બહુ મોટા છે, પણ અહીંયા એનું નામ પણ એક આગવું છે અને પોતાનું આગવું નામ અને એમનું એક સંસ્થાનું ગ્રુપ અને સેવાકીય સંસ્થા એટલે કે RAR ફાઉન્ડેશન અને એ ચલાવે છે. અને એનાથી મોટી અને મહત્વની વાત એ છે કે અહીંયા ખાલી સત્યનારાયણ ભગવાનના અને આપણી સોસાયટી આપણા ઘરને આંગણે આવો રૂડો પ્રસંગ હોય અને એની અંદર જગદીશભાઈથી લઈને 7-8 જણા ત્યાં જાય અને એ આમંત્રણ સ્વીકારે ત્યારે કદાચ 11,000 કે 25,000 આપી દે. એની પાસે તો સવારથી લઈ અને હાંજ લગીમાં 50 જણા આપણા જેવા કદાચ સોસાયટીમાં હોય એવા આવતા હોય તો 21,000 કે 25,000 આપે. પણ આ પરિવારે કાયમ માટે દાન તરીકે, દાતા તરીકે ગુજરાતમાં પ્રખ્યાત પરિવાર એટલે મહિપતસિંહ બાપુનો પરિવાર અને એ જ પરંપરા જેમણે જાળવી છે એવા આપણા રાજદીપભાઈ. અને એમણે કીધું કે રૂકમણી વિવાહ જ્યારે હોય ત્યારે તમામે તમામ જમણવાર પછી 500 થી લઈ અને 5,000 માણાનું જમણવાર થાય તો વાંધો નથી. એટલે બધાને આપણે રોટલો ખવડાવવો છે, હરિયાર કરાવવું છે. અને એનાથી મોટી અને મહત્વની વાત એ છે કે આ ધરતી ઉપર રાજદીપભાઈ રોટલો બહુ મોટો છે. આપણી જેટલી જગ્યાઓ છે ને, કદાચ કોઈને પૈસા આપો તો કાલે સવારે ભૂલી જા, કદાચ મને 10,000 આપો જ નહીં, પણ કદાચ મને આપો. મને એમ લાગે ઘી આપ્યા હોત તો સારું થાય, કદાચ હોનું આપો તો મને એમ થાય 2 વીટી આપી હોત તો સારું હોય, મને કદાચ 5 વીઘા જમીન આપો તો મને એમ થાય કે કદાચ 10 વીઘા જમીન આપી હોત તો સારું હોત. પણ તમારા આંગણે કોઈ અતિથિ અને જમવા બેઠો હોય ત્યારે સાહેબ 1 રોટલી 2 રોટલી ત્રીજી ચોથી આવે ને એટલે ના પાડવી પડે, હવે મારા હમો આપો તો. સાહેબ આ એક જ તૃપ્તિ, એક રોટલો એવો છે કે તમને તૃપ્ત કરી દે. એટલે અહીંયા આ કથાની અંદર મહિપત બાપુને તો મોક્ષ જ હોય, પણ હું એવું માનું છું ગુજરાતમાં આવી નાની મોટી જ્યાં કથાઓ થાય છે ત્યાં રાજદીપભાઈ પોતાની રૂએ પોતાની આવડત પ્રમાણે અને કાયમ માટે દાન તરીકે ઓળખાય છે ત્યારે રોટલો આવી રીતે આપે છે. એટલે રાજદીપભાઈ જયારે અહીંયા પધાર્યા છે ત્યારે અને આપણી સોસાયટી આપણું ઘરનું આંગણું છે. રાજદીપભાઈ હું અહીંયા રહું છું એટલે આમ તો આ પરિવાર સાથે અનુભાઈ સાથે ઘણીવાર બેહવાનો અવસર બન્યો છે, બાપુ સાથે બેહવાનો અને પાછું બોલવાનો અવસર બન્યો છે. અને માત્ર ને માત્ર આ એક સરસ્વતીની કૃપા છે એટલે આ લોકો પાસે બોલવાનો અમને કાયમ માટે અવસર બનતો હોય. કારણ કે હું એવું માનું છું કે સરસ્વતી છે એની કૃપા હોય તો એ તમને ક્યાં સુધી પહોંચાડી દેતી હોય. એટલે રાજદીપભાઈ અહીંયા પધાર્યા અને એમના તો ઘણા બધા કાર્યક્રમો હોય, ઘણી બધી જગ્યાએ જવાનું હોય એટલે બધી જાતા બધાને મળતા થોડું મોડું થતું હોય, પણ મળતા આવતા છતાં આટલો સમય આપણા માટે એક પારિવારિક એક ગણી આપણો પરિવાર માની અને સમય ફાળવી અને એમના ગ્રુપ મિત્ર સર્કલ સાથે પધાર્યા છે. એટલે હું આ સત્યનારાયણ મંદિર એમના પૂજારી અને સમગ્ર આપણી ટીમ વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતીકાલે જ આપણું અહીંયા જમણવાર છે એટલે રાજદીપભાઈ વતી હું આપ બધાને રૂકમણી વિવાહમાં આવવા માટેનું આહવાન કરું છું. આપ બધાને નિમંત્રણ પાઠવું છું કે પરિવાર સાથે અહીંયા પ્રસાદ લેવા માટે આવવાનું છે. અને આ તમામ પ્રસાદનો મુખ્ય દાતા પ્રસાદના એ રાજદીપભાઈ અનુરીતસિંહજી જાડેજા, આ જાડેજા પરિવાર વતી અહીંયા આ તમામ છે. અને એમણે પણ અહીંયા હાજરી આપી અને અમે પણ માઇક વગર ઠેઠ લગી સંભળાય મારો અવાજ, એટલે કઈ વાંધો આવે એવું નથી. સંભળાય છે ને? હા, એમાં એટલે એ વાહે વાળા ઊંચા હાઈકે રાખો. અને કાલ રાતે આમ તો તમારી કાર્યક્રમ હતો અને ઘરના આંગણે હોય એટલે આમાં કઈ પૈસા કે રીતે નહીં, પણ આપણો ઘરનો પરિવાર, આપણી સોસાયટી, આપણું ઘરનું આંગણું છે એટલે એમનામાં બોલવાનું હોય. પણ માઇક વગેરે બોલવાની ઈચ્છા થાય ક્યારે કે કોઈ એવું વ્યક્તિત્વ હોય ત્યારે તમને માઇક કે સિસ્ટમ કે વ્યવસ્થા, મેં કીધું ને રાતે વ્યવસ્થા નહોતી બરાબર, પણ પ્રેમ હતો. એમ અહીંયા અમુક વ્યક્તિઓ આપણા આંગણે મહેમાન થઈને આવતી હોય ત્યારે સાહેબ મને એવું લાગે છે કે કદાચ સસલાની ઘેરે હાથી મહેમાન થાય ને તો સસલું કાંઈ હાથીનું પૂરું ન કરી શકે.
એનું આવડું કદાવર શરીર, તો એને કાંઈ ઈ સસલું જમાડી ન હગે, પણ હાથી આમ આવે ને એટલે સાહેબ પ્રેમ રૂપી હાથીની આગળ સસલું આડોટવા માંડ્યું, નાચવા માંડ્યું, અને સસલાએ એટલું કીધું, હું તમને જમાડી ન હગું પણ તમારી આગળ આડોટું છું, જે પ્રેમ કરું છું ને એ મારો પ્રેમ છે, મારો ભાવ છે. અને સાહેબ લોકોને હું એવું માનું છું કે લોકોને પ્રેમથી જીતી હગાય છે. રાજદીપભાઈ એમના ફેસબુક પેજ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એમની જે સોશિયલ મીડિયા હોય એમાં બધાથી એક આગળ છે. એટલે મારે કહેવું પડે કે કાયમ માટે, અને આ વ્યક્તિ જેમને કાંઈ કરવાની જરૂર નથી, મહિપત બાપુ પરિવાર છે એટલે આ આખા પરિવારને કાંઈ કરવાનું ન હોય, પણ મને તમને એક કહેતા આનંદ થાય કે સાહેબ રોડ ઉપર રઝળતા જે બાળકો હોય એ બાળકોને પાસે બોલાવી અને સાહેબ એની ટીમને કદાચ આપી દે કે ભાઈ આ ચંપલ આ બધાને દઈ દો, ઉનાળો હાલે છે તો, પણ ના, એ મારી ટીમ ત્યાં જઈને એમને ચંપલ ગરીબ માણસોને આપી દે એમ નહીં. પણ સાહેબ મેં જોયેલું છે નજરે, એટલે હું વાત કરું, અને જોયું હોય અને વાત ન કરી તો પણ સરસ્વતીના ગુનેગાર કહેવાય, અને ખોટી વાત કરું તો પણ સરસ્વતીનો ગુનેગાર ગણાવ. એટલે આ વ્યક્તિ એક પાટિયું હોય અને નીચે બેહી અને નાના ગરીબ બાળકોના પગ પોતે લે, એની અંદર ચપ્પલ પહેરાવે, આવા અનેક વિડીયો મેં તમે જોયા છે. ત્યારે એમ થાય કે આ સેવાનું મોટામાં મોટું ઉદાહરણ છે. એટલે આમ તો આપણા હાલેડા, આપણું જે હાલેડા હતા એની અંદર પણ દાદાજીના ખોળને બેહી અને જેને સાંભળી કહેવાય કે રામ લક્ષ્મણની વાત, જેને દાદાજીના ખોળાની અંદર બેહી અને એમની પરંપરાના, એમના કુળના, એમના કીર્તિના જેને ગીતો સાંભળ્યા હોય, એટલે એ પરંપરા ક્યારેય ચૂકાતી નથી. એટલે મહિપતસિંહ બાપુની જે પરંપરા હતી એ બરાબર રીતે રાજદીપભાઈ અને એમના પરિવારે જાળવી છે. અને આપણી સોસાયટીની આંગણે, આપણા ઘરની આંગણે આ બધા મિત્રોએ આમંત્રણ આપ્યું અને સહજતાથી સરળતાથી પધાર્યા, એ બદલ હું રાજદીપભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે સૌ પણ અહીંયા આ આતુરતાથી આપણે બધા બેઠા કે ભાઈ હમણાં આવે અને આપણે પણ એમને આપણે સન્માનિત કરીએ, એક આપણો પણ એક ભાવ હોય. એટલે બીજું આપણે સન્માનિત ન કરી હકી, પણ મેં કીધું એમ કે સસલું જેમ આરોટીને પ્રેમ આપી હકે એ માત્ર ને માત્ર પ્રેમ લોકોને આપો, અને આપણે આજ એમને કાયમ માટે પ્રેમ આપણે આપતા રહીએ, એવી હું આ કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અદા પણ ખૂબ સરસ રીતે મને તમને કથાનું રસપાન કરાવે છે, ત્યારે વિશેષ કોઈ વાત ન કરતા, અને ઘણો બધો સમય વીતી ગયો છે, અને પાછી એમને તો આવતીકાલે ટુર્નામેન્ટ આખી બહુ સરસ મજાની એક મેચ શરૂ કરી રહ્યા છે. એટલે એમની અંદર એના કામકાજમાં અને એમની અંદર આપણને સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. અને બધાનો હું ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય માતાજી.